મસ્તાનગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ગ્રુપ દ્વારા લોકોને મદદરૂપ લાભ મળે એવી રીતે એક શાનદાર અને ખૂબ સુંદર મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ મસ્તાનગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને મદદરૂપ લાભ મળે એ રીતે એક શાનદાર સુંદર મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મહેનત કરાઈ હતી, જેમાં ડોક્ટર કલ્પેશભાઈ ઝાલા, ડોક્ટર કૃણાલ જોશી, ડોક્ટર સલીમભાઈ, ડોક્ટર શ્રીમતી અર્પણાબેન તથા ડોક્ટરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દરેક સમાજના લોકોએ તેમના લાભ લીધો હતો અને દવાઈ અને ફાઇલ મફતમાં મેળવી હતી, જેમાં મસ્તાનગરના રહીશોએ ખૂબ જ મહેનત કરી, જેમાં સરફરાઝભાઈ, રઈસભાઈ, તોફિકભાઈ, આસિફભાઈ અને જુદા જુદા વિસ્તારોના વડીલોને સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમારે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ ઝહીર ખાન પઠાણ, સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ, સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન, ટીચર સલાઉદ્દીન સર, સૈયદ પરવેજભાઈ, નજરાના બેન તથા અન્ય લોકોએ પ્રોગ્રામમાં હાજરી આપી પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હતું. અમે લોકોની એવી રીતે સેવા કરતા રહ્યા છીએ કે અમારી ઈચ્છા છે. હું ઝહીર ખાન પઠાણ. મારું નામ ડૉક્ટર અલ્પેશ ઝાલા છે. હું એમડી ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉધના 3 રસ્તા પર ફરજ બજાવું છું. આજે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટથી સહયોગથી અને મસ્તાનગરના ગ્રુપના સહયોગથી અમે આજે એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટ, સ્ત્રી રોગના ડૉક્ટર, સર્જન, બાળકોના ડૉક્ટર બધા ફ્રીમાં ફરજ બજાવી રહ્યા છે, જેથી જે જરૂરિયાતમંદ લોકો છે એને અમે દવાઓ, હેલ્થ ચેકઅપ અને જરૂરિયાતમંદ લોકોને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો એક પ્રયાસ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.